નમસ્કાર મિત્રો, જે વિદ્યાસારથી સ્કોલરશિપ છે એ અંતર્ગત કયા કયા વિદ્યાર્થી ફોર્મ ભરી શકે છે અને કેટલી સ્કોલરશિપ મળવા પાત્ર છે, શું ડોક્યુમેન્ટ્સ જોઈશે, બધાની વાત કરીશું. સૌપ્રથમ આપણે અહીંયા વિદ્યાસારથી સ્કોલરશિપ છે એ ગૂગલમાં સર્ચ કરી અને અહીંયા તમારે પહેલી વેબસાઇટ જે વિદ્યાસારથીની મળે છે ઓનલાઈન સ્કોલરશિપ પોર્ટલ ફોર સ્ટુડન્ટ, ત્યાં ક્લિક કરવાની છે. અહીંયા તમે અહીંયા રીડ કરી અને કન્ટિન્યુ આપવાનું છે નીચે. ત્યાર પછી જુઓ તમને આ રીતનો ઇન્ટરપ્રેટ જોવા મળશે. અહીંયા સ્કોલરશિપની વાત કરીએ છીએ આપણે, જે વાઘ બકરી અને આરબીએલ સ્કોલરશિપ છે એ. તો એના માટે આપણે અહીંયા ઉપર આવી અને જુઓ તમે બ્રાઉઝર અવેલેબલ સ્કીમ જે લખેલું છે જોઈ શકો છો તમે, ત્યાં ક્લિક કરવાની છે. ત્યાં ક્લિક કરશો એટલે તમારી સામે એક આ રીતનો ઇન્ટરફેસ જોવા મળશે. અહીંયા જોઈ શકો છો એપ્લાય ફોર સ્કોલરશિપ. અહીંયા કોર્સ વાઇઝ એપ્લાય આપેલું છે, મતલબ કે તમે જે બી કોર્સ કરો છો એ પ્રમાણે અહીંયા ચેક કરી અને તમારે એપ્લાય આપવાનું રહેશે. અહીંયા જોઈ શકો છો પહેલું જોઈએ આપણે તો કે શ્રી પરાગભાઈ દેસાઈ વાઘ બકરી સ્કોલરશિપ જે છે ફોર MBBS. તો અહીંયા MBBS માટે સ્કોલરશિપ છે. અહીંયા નીચે તમે જોઈ શકો છો કેટલી સ્કોલરશિપ મળવા પાત્ર છે અને રીડ મોર પર ક્લિક કરી અને તમે વધુ માહિતી મેળવી શકો છો. ત્યાર પછી બાજુમાં જોઈ શકો છો તમે જે શ્રી પરાગભાઈ દેસાઈ વાઘ બકરી સ્કોલરશિપ BAMS, BDMS અને BHMS, બરાબર, એમના માટે સ્કોલરશિપ છે. એમના માટે સ્કોલરશિપ નીચે 50,000 લખેલી છે અને રીડ મોર પર ક્લિક કરી અને તમે વધુ માહિતી મેળવી શકો છો. પરંતુ આપણે વાત કરવાના છે શું BA BCom માટે સ્કોલરશિપ અવેલેબલ છે અહીંયા. તો અહીંયા જે વાઘ બકરી સ્કોલરશિપ છે એ BA અને BCom માટે અવેલેબલ નથી, પરંતુ બીજી એક સ્કોલરશિપ જે છે નીચે તમને RBLની, તે સ્કોલરશિપ તમે BA BCom માટે એમાં એપ્લાય કરી શકો છો. એ પહેલાં જોઈ લઈએ લોગિન અને સાઇન અપ. તો જો તમારે અહીંયા રજિસ્ટ્રેશન કરેલું છે તો તમે લોગિન કરીને એપ્લાય કરી શકો છો, નહીં તો તમારે સાઇન અપ પર ક્લિક કરી અને અહીંયા જોઈ શકો છો તમારું નામ, ફૂલ નેમ જે માર્કશીટ પ્રમાણે લખવાનું રહેશે. ત્યાર પછી નીચે મોબાઈલ નંબર આપેલો છે, મોબાઈલ નંબર, ઈમેલ ID, બર્થ ઓફ ડેટ અને મેલ ફિમેલ જે છે એ કરી અને પાસવર્ડ તમારો જનરેટ નવો કરીને કેપ્ચા નાખીને સબમિટ આપવાનું રહેશે. આટલી પ્રોસેસ કરશો એટલે તમારી પાસે લોગિન ID આવી જશે અને તમારે લોગિન કરી દેવાનું છે. હવે જોઈએ આપણે જે BA BCom માટે સ્કોલરશિપ છે એના માટે તમારે અહીંયા નીચે આવી જવાનું છે. અહીંયા જોઈ શકો તમે શિક્ષા RBL સ્કોલરશિપ 2026-27. તો તમારે અહીંયા રીડ મોર પર ક્લિક કરશો ને એટલે આની સંપૂર્ણ માહિતી તમારી સામે આવશે. તો અહીંયા આપણે રીડ મોર પર ક્લિક કરશું. અહીંયા જુઓ ડિસ્ક્રિપ્શનમાં જે લખેલું છે RBL બેંક સ્કોલરશિપ સ્કીમ ફોર અંડર ગ્રેજ્યુએટ સ્ટુડન્ટ 2026-27, બરાબર. તો આ સ્કોલરશિપમાં આપણે ગ્રેજ્યુએશન ચાલુ હોય અને કોઈ બી મતલબ BA હોય કે BCom હોય તો આપણે એપ્લાય કરી શકશો. પરંતુ ક્વોલિફિકેશન ક્રાઇટેરિયા છે એમાં 10મામાં તમારે ઓછામાં ઓછા 60% અને 12મામાં ઓછામાં ઓછા 60% હોવા જોઈએ, તો જ તમે આ સ્કોલરશિપનો લાભ મેળવવા પાત્ર રહેશો. બાકી જે ડિટેલ છે અહીંયા તમે ઓપન કરી અને ચેક કરી શકો છો. જોઈ લો કોર્સ નામ છે એની, મતલબ કે તમે BA BCom કે કોઈ બી ગ્રેજ્યુએશનમાં છો તમે સ્કોલરશિપ માટે એપ્લાય કરી શકો છો. પરંતુ તમારી વાર્ષિક ઇન્કમ છે એ 4 લાખથી નીચે હોવી જોઈએ, જે અહીંયા મેન્શન કરેલું છે. ત્યાર પછી જુઓ ડેટ જોઈ લો, સ્ટાર્ટ ડેટને વેલિડ અપ ટુ 26/9/2026, મતલબ કે 9 મહિનાની 26 તારીખ સુધી આ સ્કીમ અવેલેબલ છે. ત્યાં સુધી તમે અહીંયા એપ્લાય કરી શકો છો. સ્કોલરશિપ મળવા પાત્ર 20,000 છે. ત્યાર પછી અહીંયા નીચે સ્ક્રોલ કરશું અને ડોક્યુમેન્ટનું લિસ્ટ જોશું કે ફોર્મ ભરવા માટે આપણે શું શું ડોક્યુમેન્ટ્સ આપણી પાસે હોવા જરૂરી છે. જોઈ શકો છો સૌપ્રથમ પાસપોર્ટ સાઇઝ ફોટો, ત્યાર પછી પ્રૂફ ઓફ આઈડેન્ટિટીમાં પાન કાર્ડ, વોટર ID કાર્ડ અને ડ્રાઇવિંગ લાયસન્સ, પાસપોર્ટ, આ બધા ઓપ્શન આપેલા છે, એમાંથી કોઈ બી એક જોઈએ, બરાબર. પ્રૂફ ઓફ એડ્રેસમાં બી કોઈ બી એક જોશે જે ઓપ્શન આપેલા છે એમાંથી. ત્યાર પછી બેંક પાસબુક છે અને એજ્યુકેશન સર્ટિફિકેટ છે, જેમાં ધોરણ 10, ધોરણ 12 અને સેમેસ્ટર 1ની માર્કશીટ તમારે જોઈશે. ત્યાર પછી પ્રૂફ ઓફ ઇન્કમ, તમારા આવકનો દાખલો, બોનોફાઇડ સર્ટિફિકેટ જે છે એ તમારે કોલેજમાંથી મેળવવાનું રહેશે અને તમારી ફીની જે પાવતી છે એ. આટલું ડોક્યુમેન્ટ્સ તમારી પાસે હોવું જરૂરી છે, તો તમે અહીંયા સ્કોલરશિપમાં એપ્લાય કરી શકો છો. બાકી ફોર્મ કઈ રીતે ભરવું, જો એની માહિતી મેળવી હોય તો કોમેન્ટ કરજો, આપણે એ બી વિડીયો બનાવશું. ભલે મળીએ તારે નેક્સ્ટ વિડીયોમાં.